સુરતમાં અકસ્માતની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે। આ અકસ્માતની ઘટનામાં રાંદેર રામનગરમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું અકસ્માતમાં મોત થતાં પરિવાર દોડતો થયો હતો। મૃતક આદિત્ય પોતાના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો ત્યારે દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે તેની બાઇક ટકરાતા મોતને ભેટ્યો હતો તો બાઇક પર સવાર 3 યુવકોમાંથી એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો। આ યુવકની બાઇકને બસ ચાલકે ટક્કર મારી હોવાના પરિવાર દ્વારા પોલીસ સમક્ષ આક્ષેપો કરવામાં પણ આવ્યા હતા। નજીકમાં આવેલી ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે ટક્કર થઈ હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું હતું। જ્યારે મૃતકના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે તો રક્ષાબંધન પહેલા જ ભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનું વાદળ છવાઈ ગયું હતું। તમારું નામ? જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે। મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે। આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું। બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે। કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે। એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે। ગાડી ઉપર કેટલા જણા હતા? 3 જણ હતા ગાડી પર। એમાં મોત કેટલાની થઈ? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે। એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે। પરિવારમાં કોણ? એના પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન। હું એના ભાઈ તરીકે જ માનું છું, મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું। મારી બેન સાથે મારા બેનનો ફિયન્સી છે। સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી। શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગણી? શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કંઈ નથી અમને જોતું। મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે, બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે। આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો, બટ એટલી જ તમને વસ્તુ કહેવા માગું છું મેં।